નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેડ અંતર્ગત આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરના લેસન વિશે વિસ્તૃત અને વિગતવાર ચર્ચા કરીશ, જેના માટે આપણે પીપીટીમાં આગળ મૂવ કરશું. આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર. ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. ટાઈપ ઓફ સ્ટ્રક્ચર. હવે કેટલા સ્ટ્રક્ચર હોય તો કે બે પ્રકારના સ્ટ્રક્ચર હોય છે. આપણે અત્યારે ફ્રેમ સ્ટ્રક્ચર વિશે જોવાનું છે. તો પહેલાં તો આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર વિશે સમજવું પડશે. ફ્રેમ સ્ટ્રક્ચર તો આપણે જોવાનું જ છે, વોટ ઇઝ ફ્રેમ સ્ટ્રક્ચર, પણ લોડ બેરિંગ સ્ટ્રક્ચર શું છે એના વિશે આપણે સમજીએ. લોડ બેરિંગ સ્ટ્રક્ચર. In this type of structure, loads from upper parts are transferred to the ground through the wall. એટલે કે લોડ બેરિંગ સ્ટ્રક્ચર એક એવા પ્રકારનું સ્ટ્રક્ચર છે કે ટોટલ બિલ્ડિંગનો જે લોડ હોય છે એ લોડ વોલ થ્રુ ટ્રાન્સફર થાય, એટલે દિવાલ થ્રુ ટ્રાન્સફર થાય છે. એમાં દિવાલની થિકનેસ વધારે હોય છે, દિવાલની થિકનેસ જાડી હોય છે. તમે જોઈ શકો છો જૂના જમાનાના જે મકાન તમે જોવ તો એમાં દિવાલ ઉપર બધો લોડ ટ્રાન્સફર થતો હતો. તો એ બધા જે મકાન બને છે એને આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર કહીએ છીએ. બરાબર. પછી આગળ વધીએ આપણે. લોડ બેરિંગ સ્ટ્રક્ચર આવા હોય, તમે જોઈ શકો છો. આમાં બીમ સ્લેબ ન હોય, દિવાલ ઉપર ટોટલ લોડ ટ્રાન્સફર થાય. આ લોડ સ્ટ્રક્ચર, લોડ બેરિંગ સ્ટ્રક્ચર છે. બરાબર. પછી આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, જેના વિશે આપણે ચર્ચા કરવાની છે. ફ્રેમ સ્ટ્રક્ચર કન્સિસ્ટ ઓફ અ સિરીઝ ઓફ ફ્રેમ forms of column which are connected by beams at a floor and roof levels. Load is transferred beam to column and column to foundation. હવે આ સમજવા જેવું છે કે પહેલાં જે આપણે સ્ટ્રક્ચર લોડ બેરિંગ સ્ટ્રક્ચર બનાવતા વધીને 3 માળ સુધી બનાવતા, 2 માળ, 3 માળ, 1 માળ. પણ ફ્રેમ સ્ટ્રક્ચરમાં તમે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બનાવી શકો. કઈ રીતે? તો કે ફાઉન્ડેશનથી લઈ અને એનો લોડ જે ટ્રાન્સફર થવાની છે એ સ્લેબમાંથી આવે, સ્લેબમાંથી બીમમાં આવે, લોડ ટ્રાન્સફર બીમમાંથી કોલમમાં આવે, કોલમમાંથી ફાઉન્ડેશનમાં ટ્રાન્સફર. એટલે ટૂંકમાં એક સિરીઝ બની જાય છે. આરસીસી સળિયાની અને કોન્ક્રીટની ભાઈ સિરીઝ બની જાય છે. અને એ ફ્રેમ સ્ટ્રક્ચરની કેપેસિટી લોડ બેરિંગ સ્ટ્રક્ચર કરતાં સ્ટ્રેન્થ વધારે હોય છે. એટલે અત્યારના જમાનામાં જે પણ તમે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ જોવો છો, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ બને છે, જે તમામ બિલ્ડિંગ ફ્રેમ સ્ટ્રક્ચરના બને છે. ઓકે, આગળ વધીએ. આ તમે જોઈ શકો છો, એક એક્ઝામ્પલ છે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર. જો તમે આમાં અહીંયા તમે જોઈ શકો ને આ પોઇન્ટરમાં, તો આ છે ને સ્લેબ છે. શું છે? સ્લેબ. એની ઉપર આ પણ સ્લેબ છે, આ પણ સ્લેબ છે, આ પણ સ્લેબ, અને વચ્ચે આ જે છે વર્ટિકલ મેમ્બર, એને કોલમ કહેવાય. જે વર્ટિકલ મેમ્બર છે એને આપણે કોલમ કહીશું. પછી સ્લેબની નીચે આ જે હોરિઝોન્ટલ મેમ્બર તમે જોઈ શકો છો એને આપણે બીમ કહીશું. એટલે કે ટોટલ લોડ જે છે એ સ્લેબ ઉપરથી બીમ ઉપર આવે, બીમ ઉપરથી કોલમ ઉપર આવે, કોલમ ઉપરથી જમીન ઉપર આવે. એ રીતે લોડ ટ્રાન્સફર થાય છે. અને આના તમે મલ્ટી સ્ટોરી બનાવી શકો. આના તમારે 20 માળ બનાવવો હોય, 25 માળ, 30 માળ, 50 માળ, તો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર તમે બનાવી શકો. તમને ખબર જ હશે કે સૌથી હાઈ રાઇઝ બિલ્ડિંગ જે છે બુર્જ ખલીફા દુબઈમાં, એ પણ બિલ્ડિંગ આખું ફ્રેમ સ્ટ્રક્ચરનું બનાવેલું છે આરસીસી. ઓકે, તો હવે તમે સમજી ગયા હશો કે ફ્રેમ સ્ટ્રક્ચર શું છે. ઓકે, કોલમ બીમ વાળું જે પણ સ્ટ્રક્ચર હોય એ સમજી લેવાનું કે એ ફ્રેમ સ્ટ્રક્ચર છે. આ જે કરેલું છે ને, આ તમે જોઈ શકો છો. આ તમે કહેશો કે આ બાંબુ શું ફિટ કર્યા? આ બાંબુ સ્લેબને રેસ્ટ કરવા માટે એનું સ્કેફોલ્ડિંગ છે. શું છે? આ સ્લેબ જ્યાં સુધી જામે નહીં ને ત્યાં સુધી એને 14 દિવસ સુધી અથવા તો 21 દિવસ સુધી આ સ્કેફોલ્ડિંગ રાખવું પડે. સ્લેબ એકવાર જામી જાય, ક્યોરિંગ થઈ જાય, પછી આ સ્કેફોલ્ડિંગને રિમૂવ કરવામાં આવે છે. બરાબર. આ બધા સ્લેબમાં સ્કેફોલ્ડિંગ કરેલો હશે. ઓકે, હવે આપણે આગળ વધીએ. બીજું એક ઉદાહરણ છે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરનું. તમે જોઈ શકો છો આ નીચે જે આ છે ને આ પોઇન્ટર, ત્યાં આપણું ગ્રાઉન્ડ લેવલ છે. શું છે? એટલે ગ્રાઉન્ડ લેવલ એટલે જમીનનું લેવલ, જ્યાં આપણે હાલતા ચાલતા હોય એને ગ્રાઉન્ડ લેવલ. હવે ગ્રાઉન્ડ લેવલથી અંદર ખોદાણ કરી, આ તમે જોઈ શકો છો, અહીંથી ખોદાણ કરીને નીચે આ તમે જો આ ફૂટિંગ છે. શું છે? ફૂટિંગ. ફૂટિંગની ઉપર કોલમ,
કોલમથી સીધું કોલમ, પછી સ્લેબ, પછી પાછું કોલમ, સ્લેબ બીમ, કોલમ સ્લેબ બીમ. એટલે આ રીતે આમાં આખો માછડો આ રીતે તૈયાર થાય. કોલમ સ્લેબ બીમ, કોલમ સ્લેબ બીમ, અને ટોટલ લોડ ગ્રાઉન્ડમાં ટ્રાન્સફર થાય. પણ કઈ રીતે? તો કે થ્રુ ધ કોલમ, થ્રુ ધ ફૂટિંગ. બરાબર. તો આ છે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર. આની હંમેશા સ્ટ્રેન્થ વધારે હોય લોડ બેરિંગ સ્ટ્રક્ચર કરતાં. હવે આના એડવાન્ટેજ શું ફ્રેમ સ્ટ્રક્ચરના, અથવા તો ફાયદા શું, અથવા તો શા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ અત્યારે તમામ જગ્યાએ અત્યારે ફ્રેમ સ્ટ્રક્ચરનો ઉપયોગ થાય છે? શા માટે? તો કે વોલ થિકનેસ મે બી 115 mm ટુ 230 mm, એટલે કે એની જે દિવાલની થિકનેસ હોય એ 115 mm થી 230 mm એટલે સાવ નાની હોય થિકનેસ. એટલે કે તમારે જે ઘરમાં કાર્પેટ એરિયા જે મળવો જોઈએ એ વધારે મળે. જેટલી તમને વોલની પહોળાઈ વધારે એટલો તમને કાર્પેટ એરિયા ઘરમાં ઓછો મળે. બરાબર. એટલે એક તો એ ફાયદો છે એનો. બીજો ફાયદો શું? તો કે ડ્યુ ટુ થિનર વોલના કારણે શું થાય? તો ફ્લોર એરિયા અવેલેબલ મોર. હમણાં જ મેં કીધું ફ્લોર એરિયા તમને વધારે ઉપયોગ કરવા મળે. બરાબર. પછી આગળ વધીએ. મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ આર કન્સ્ટ્રક્ટેડ. એટલે ઘણી બધી સ્ટોરીડ એટલે માળ. સ્ટોરી એટલે માળ. શું? 1 માળ, 2 માળ, 3 માળ. આપણે ગુજરાતીમાં જે માળ કહીએ એમ ઇંગ્લિશમાં એ લોકો મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કહે. બરાબર. અને G+4 થી વધારે જેટલા પણ બિલ્ડિંગ બને છે એને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કહેવાય. એટલે G+4 લિફ્ટનું પ્રોવિઝન પણ એ રીતે છે કે G+3 સુધી હોય તો લિફ્ટની જરૂર નથી, પણ G+4 થી વધારે તમે સ્ટોરીડ બનાવો તો પછી લિફ્ટનું પ્રોવિઝન આવે છે, કેમ કે એ પછી મલ્ટી સ્ટોરીમાં ગણાઈ જાય છે. ઓકે. હવે આગળ વધીએ આપણે. સ્પીડ ઓફ કન્સ્ટ્રક્શન ઇઝ ફાસ્ટર. હવે આમાં તમને ખબર છે, આમાં સ્પીડ રિપીટેટિવ એક વર્ક છે કે પહેલાં નીચેનો ફ્લોર થયો તો એમાંય બીમ કોલમ આવે ને સ્લેબ આવે, એના ઉપર પાછો સેમ બીમ કોલમ આવે સ્લેબ આવે, એના ઉપરનો ફ્લોર સેમ બીમ કોલમ સ્લેબ. તો એ રિપીટેટિવ કન્સ્ટ્રક્શન થયું એટલે એની સ્પીડ પણ ફાસ્ટ છે. પહેલાંના કન્સ્ટ્રક્શન કરતાં આની સ્પીડ પણ ફાસ્ટ છે, કેમ કે આમાં મશીનરીનો જે ઉપયોગ થાય છે એ પણ હેવી મશીનરીનો ઉપયોગ થાય છે. પહેલાંના જમાનામાં એટલી હેવી મશીનરી નહોતી. જ્યારે લોડ બેરિંગ સ્ટ્રક્ચરના બાંધકામ થતા ત્યારે ખડિયા પોતે હાથેથી જે પણ સ્ટોન પથ્થર લઈ રાખતા, માલ બનાવતા અને પછી કામ કરતા. અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે, બેચિંગ પ્લાન્ટ આવી ગયા છે. કોન્ક્રીટ બેચિંગ પ્લાન્ટમાંથી બની અને સીધો કોન્ક્રીટ પંપ થ્રુ સીધો સ્લેબ ઉપર પહોંચે છે. એટલે આટલું ફાસ્ટ કન્સ્ટ્રક્શન થાય છે. ઓકે. એના પછી ઇટ ઇઝ ઓલ્સો સુઇટેબલ ફોર લૂઝ સોઇલ એન્ડ સેન્ડી સોઇલ. હા એક તમને લૂઝ સોઇલ એટલે કે જેની કેપેસિટી, સોઇલની કેપેસિટી લોડ સહન કરવાની ઓછી હોય એને લૂઝ સોઇલ કહેવાય. અથવા સેન્ડી સોઇલ, રેતાળ પ્રદેશ હોય ત્યાં કોઈ પણ તમે મકાન બનાવો તો એમાં તિરાડું પડી જાય, ક્રેક પડી જાય. શું કામ? કેમ કે જમીનની જે આટલી કેપેસિટી નથી બિલ્ડિંગને સહન કરવાની, બિલ્ડિંગનો લોડ સહન કરવાની. બિલ્ડિંગ ઉપર કેટલા લોડ આવે? તો કે લાઈવ લોડ આવે, ડેડ લોડ આવે, ઘણા બધા લોડ આવે. તો એ લોડને સહન કરવાની સ્ટ્રેન્થ એ સોઇલમાં ન હોય તો ત્યારે કેવા પ્રકારનું ફાઉન્ડેશન કરવું? તો કે ત્યારે આપણે આ જે ડીપ ફાઉન્ડેશનમાં ફ્રેમ સ્ટ્રક્ચર કરીએ તો એ સુઇટેબલ છે. હવે ફ્રેમ સ્ટ્રક્ચરમાં કેવું? તો કે તમે કચ્છમાં જાઓ, તમે કચ્છમાં ગયા હશો બધાય, તો કચ્છમાં જાઓ ને તો ત્યાં સેન્ડી સોઇલ છે, ત્યાં તમને હાર્ડ સ્ટોન મળે નહીં. તમે ખોદો ને તો તમને સોઇલ જ મળે. સોઇલ એટલે કે રેતી જ મળે, બીજું કાંઈ ન મળે. તો કચ્છમાં કોઈ પણ કન્સ્ટ્રક્શન તમારે કરવું હોય હાઈ લેવલનું તો ત્યાં તમારે ઊંડે સુધી ફાઉન્ડેશન કરવું પડે અને ડીપ ફાઉન્ડેશન કરવું પડે, નહીંતર તમારું કોઈ પણ સ્ટ્રક્ચર ગમે ત્યારે પડી શકે. ઓકે. તો ત્યાં આપણે ફ્રેમ સ્ટ્રક્ચર સુઇટેબલ થાય. પછી આગળ વધીએ. એડવાન્ટેજ, ઇટ હેઝ અ ગુડ રેઝિસ્ટન્સ ટુ અર્થક્વેક. હા, આપણે તમને ખબર જ છે 26મી જાન્યુઆરી 2001માં અર્થક્વેક આવ્યો હતો. બરાબર. અને 2001માં અર્થક્વેક આવ્યો એ આપણા સિવિલ એન્જિનિયરને, સિવિલ ફિલ્ડને ઘણું બધું શીખાડીને ગયો છે. બધાને શીખાડીને ગયો, પણ આપણા સિવિલને ઘણું બધું શીખાડીને ગયો. કેમ કે ત્યારે એ અર્થક્વેક આવ્યો 2001, એ પહેલાં જે સ્ટ્રક્ચર બનતા એ સ્ટ્રક્ચરની ડિઝાઇનમાં અર્થક્વેક કન્સિડર નહોતો થતો કે કદાચ ભવિષ્યમાં અર્થક્વેક આવે તો પણ આ બિલ્ડિંગને કાંઈ થવું જોઈએ નહીં. એટલે કે એને કહેવાય અર્થક્વેક રેઝિસ્ટિંગ સ્ટ્રક્ચર.
અને 2001માં જે અર્થક્વેક આવ્યો, ભૂકંપ આવ્યો, એના પછી અત્યારે ગુજરાતની અંદર, ભારતની અંદર તમામ સ્ટ્રક્ચર્સ જે બને છે એ અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇનવાળા સ્ટ્રક્ચર બને છે. એટલે એમાં પહેલાંથી જ એમાં ડિઝાઇનિંગ કરી દીધી હોય કે કદાચ આમાં આટલા રેક્ટર સ્કેલનો અર્થક્વેક આવશે ભવિષ્યમાં તો પણ આ બિલ્ડિંગને કાંઈ થશે નહીં. એવી રીતે પહેલેથી જ એમાં વધારે સળિયા નાખી દીધા હોય, પહેલેથી જ એમાં ડિઝાઇનિંગ કરી દીધું હોય ફ્રેમ સ્ટ્રક્ચરમાં. ઓકે, પછી આગળ વધીએ. ઇકોનોમિકલ એન્ડ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ ઇઝ લો. ઇકોનોમિકલ અને તમને સમજાઈ ગયું હશે. ઇકોનોમિકલ એટલે કે એની કોસ્ટ છે એ લોડ બેરિંગ સ્ટ્રક્ચર કરતાં ઓછી હોય છે અને મેન્ટેનન્સ કોસ્ટ ઓછી હોય. અને મેન્ટેન કરવામાં પછી તમારે ટાઈમ ટુ ટાઈમ પ્લાસ્ટર કરવાની જરૂર નથી, તમારે ટાઈમ ટુ ટાઈમ તમારે પેઇન્ટિંગ કરવાની જરૂર નથી. અમુક વર્ષો પછી તમારે કરો એ અલગ વાત છે, પણ મેન્ટેનન્સ કોસ્ટ ખાસી ઓછી છે. ઓકે, તો આ લેક્ચરમાં આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરમાં આપ સૌએ મને શાંતિથી સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.